ગીર સોમનાથમાં નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઘાટવાડ ગામે શિંગોડા નદીના નયનરમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। વરસાદી માહોલ વચ્ચે શિંગોડા નદીનો આહલાદક નજારો સામે આવ્યો છે। ચેક ડેમ અને નદી જ્યારે મહાદેવ જળ અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ગીર સોમનાથના દ્રશ્યો છે અને ભાવેશ ઠાકર પણ આપણી સાથે જોડાયેલા છે। ભાવેશ, એક તરફ ગીર સોમનાથમાં વરસાદી માહોલ, નયનરમ્ય નજારો પણ સામે આવી રહ્યો છે, નદી નાળા પણ છલકાઈ રહ્યા છે। જી ધ્રુવિશા, ચોક્કસ જણાવી દઉં તો છેલ્લા 100 દિવસથી ગીર જંગલમાં અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેને લઈ અને શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે। તો શિંગોડા ડેમ નીચે આવતી શિંગોડા નદી જે છે જે કોડીનારની બાજુમાંથી પસાર થાય છે, ત્યારે કોડીનારની નજીક આવેલ ઘાટવડ ગામ છે ત્યાં રુદ્રેશ્વર મહાદેવ છે, તેની નજીક જ શિંગોડા ચેક ડેમ છે, ત્યાંની નદી જે છે તે ગાંડી તૂર થઈને વહી રહી હોય અને બાજુમાંથી જ ભગવાન શંકર ભગવાન જે છે રુદ્રેશ્વર મહાદેવ તે નદીને જળ અભિષેક કરી રહ્યા હોય તેવો ડ્રોન નજારો જે છે તે ગુજરાત ફર્સ્ટના ડ્રોન કેમેરામાં કેદ થયો હતો અને આ નયન રમણીય નજારો જે છે તે ડ્રોન કેમેરામાં કેદ થતા જ કંઈક આહલાદક દ્રશ્યો જે છે જે આંખોને જોતા જ શેર લોહી ચડી જાય તેવો આ નજારો જે છે તે ડ્રોન કેમેરામાં કેદ થયો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ ડ્રોન નજારો જે છે તેને જોઈ અને લોકો પણ જે છે તે આનંદ માણી રહ્યા છે। ભાવેશ, માહિતી બદલ આભાર આપનો।